लिंबायत विस्तारनी अंदर आम आदमी पार्टीनो युवा महामंत्री है श्रवण जोशी, जे पोते वारंवार सस्ता अनाजनी दुकानों पर जतो हतो अने त्यां जई अने ए लोकोने केम तमे अनाज ओछो आपो छो, केटલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો। આ સિલસિલો સતત ચાલુ હતો। એ દરમિયાનમાં સંપત ચૌધરીએ આજે સસ્તા અનાજ દુકાનોવાળાનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે એવું દુકાને જઈને કહેતો હતો। ત્યારબાદ આ લોકો એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માગ્યા। અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। રોકડા 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે। 200 ના 5 બંડલ છે અને એ લોકોએ જ્યારે વેપારીઓએ આપ્યા ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા। અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને 50,000 રૂપિયા લીધેલા, જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે। ઓછામાં ઓછા 15 થી 20 દુકાનદારો છે અને આ રીતે ટાર્ગેટ કરતા હતા એવું એ લોકોનું જ્યારે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે કહેવું હતું, પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે। આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશે। એની પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે, એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શરવણભાઈનો હું માણસ છું, શરવણભાઈને આ પૈસા આપવાના છે, પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે અને એમ કે પીએસઆઈ અને પોલીસ અધિકારીઓ તો શરવણભાઈથી બધા તરત ઊભા થઈ જાય છે, આવી બધી ડીંગો હાંકતો હતો। જે સંપત છે વિડીયોમાં એવું કહે છે કે ચૂંટણી આવી રહી છે, ખૂબ ટાઈટ માહોલ છે, આપવું તો પડે, એ કઈ રીતના તપાસ કરવામાં આવશે? એટલે અત્યારે વિડીયોમાં આવા બધા જે એના સંવાદો છે એ થોડા ધ્યાનમાં આવે છે અને બીજું તપાસ और ढाई काले परसों पचास रोज फोन करिए जो मैं देखिए परसों आई भाई संपत जी वो एक बार बद्री जी ओ बद्री जी अड्डे के एरिया परसों आई। हाँ चालीस झांकी है सुबह 11 बजे, ठीक है।